મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા નગરપાલિકા દ્વારા મોઢેરા રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં કોન્ટ્રાક્ટરની મનમાની અને અસભ્ય વર્તનને કારણે સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ વ્યાપી ગયો છે. મોડી રાત્રે કોન્ટ્રાક્ટરે સોસાયટીના હોદ્દેદારોને કે રહીશોને જાણ કર્યા વિના જ બહુચર કૃપા સોસાયટીને જોડતી ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર જેસીબી વડે ખોદી પાડી હતી. આ તોડફોડના કારણે આગામી સમયમાં ચોમાસા દરમિયાન સોસાયટીમાં પાણી ભરાવાની અને પાણીનો નિકાલ ન થવાની કાયમી ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઊંઝા સ્થિત KL પટેલ કન્યા વિદ્યાલય ખાતે 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે કરી હતી. આ વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અને લાઈફના સંદેશ સાથે હરિત ઉજવણી કરવાનો હતો. આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. યાત્રાધામ બહુચરાજીમાં સૌપ્રથમવાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા ગુજરાત રાજ્ય દ્વારા સરકારી તાલુકા પુસ્તકાલય બહુચરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોપટવસા યાત્રિક ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહુચરાજીના ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિસનગર તાલુકાના વાઘજીપુરા ગામના 22 વર્ષીય પવન ઠાકોરનો મૃતદેહ ગામના મોટા તળાવ કિનારે ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવકે પોતાના શર્ટથી સરગવાના ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વાવથરાદ ઢીમાથરાદ રોડ પર રખડતા પશુઓના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તાજેતરમાં આ માર્ગ પર એક સ્કોર્પિયો ગાડી અને નંદી વચ્ચે ગંભીર ટક્કર થઈ હતી. અકસ્માતમાં નંદીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સ્કોર્પિયો ગાડીના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસમાં જ ઢીમાથરાદ રોડ ઉપર આશરે 8 થી 10 જેટલા પશુઓ અકસ્માતમાં જીવ ગુમાવી ચૂક્યા છે. ચણસમા તાલુકાના રણાસણ ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર વરસાદ બંધ થયાના 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ ગંદકી અને કીચડ યથાવત છે. ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક સફાઈની માંગ કરી છે. ગામના પ્રવેશ દ્વાર નજીક જ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર ખાતે આવેલા છે. ત્યારે અહીંથી દરરોજના નાના બાળકો અભ્યાસ માટે અવરજવર કરે છે. શાળા, આંગણવાડી અને પંચાયત સામે જ પાણી ભરાવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સિદ્ધપુર હાઈવે પર આવેલા એક ટાયર ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ પર સિદ્ધપુર અને ઊંઝાના 5 ફાયર ફાઈટરોએ 5 કલાકથી વધુની જહેમત બાદ સવારે 6 વાગ્યા સુધીમાં કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં હજારો ટાયરો બળીને ખાખ થઈ જતા ગોડાઉન માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે. સંસ્કારી નગરી વડોદરામાં પવિત્ર ઈદે મિલાદ પર્વની અત્યંત ભક્તિભાવ, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શહેરની વિવિધ ઐતિહાસિક અને સ્થાનિક મસ્જિદોમાં મુસ્લિમ સમાજના હજારો નાગરિકો વિશેષ નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે વિશેષ નમાઝ પૂર્ણ થયા બાદ બિરાદરોએ પરસ્પર ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને સમાજમાં શાંતિ, અમન તથા ભાઈચારાનો ઉમદા સંદેશ ફેલાવ્યો હતો. નેપાળ અને તિબેટ ક્ષેત્રમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી ફ્લડની પરિસ્થિતિને પગલે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. આ કુદરતી આપદાના કારણે નેપાળમાં ભારે અફરાતફરી સર્જાઈ છે, જેમાં અનેક લોકો લાપતા થયા છે. ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા મળતી પ્રારંભિક વિગતો અનુસાર 100થી વધુ ભારતીયો ફસાયા હોવાના અહેવાલ મળ્યા છે, જેને લઈને વડોદરા જિલ્લા અને રાજકોટ જિલ્લાના ફસાયેલા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં દૈનિક ધોરણે એસટી બસ મારફતે મુસાફરી કરતા નાગરિકો અને સામાન્ય નાગરિકો માટે એસટી બસ નિગમની મુસાફિર પાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ સુવિધા અંતર્ગત મુસાફરી માત્ર
15 દિવસના ભાડાની ચૂકવણી કરીને પૂરા 1 મહિના સુધી સુનિશ્ચિત માર્ગ પર અમર્યાદિત મુસાફરીનો લાભ મેળવી શકશે. આ મોંઘવારીના સમયમાં આર્થિક રાહત આપતી યોજનાને લીધે ગાંધીનગર એસટી ડેપોની તિજોરી છલકાઈ ગઈ છે અને છેલ્લા 3 મહિનામાં ડેપોમાં ₹85 લાખ કરતાં પણ વધુની આવક પ્રાપ્ત થઈ છે.